માં એક દર્દ ભરી વાત એક વાર જરૂરથી સાંભળજો માં તેમાં બીજા વગડાના વાત દોસ્તો માની મમતા એટલે શું આજે તમે 10 મિનિટનો સમય કાઢીને સાંભળજો અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યો હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી લેજો આભાર કડેડાટ કડાકા ભડાકાના અવાજો સાથે વીજળી આકાશેથી ઉતરી ધરતીમાં સમાઈ રહી છે। કાળીડીબાંગ એ મેઘલી રાત્રે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। સમય રાત્રિના 2:30 વાગ્યે પહોંચીને થંભી ગયો છે। શહેરના લગભગ તમામ ગલી રસ્તા સુમસામ ભાસી રહ્યા છે। પ્રકૃતિએ આજે સવારથી જ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે અને સાક્ષાત વરુણદેવ ચોમેર ફરી વળ્યા હેવે ટાણે રાત્રિના અંધકારમાં ભારે પગે એ દરબદર ભટકતી આશરો મેળવવા સરકારી કોલોનીમાં પહોંચી। હા, એ ગર્ભવતી છે અને અત્યારે પ્રસવ પીડા વેઠી રહી છે। પણ હાય રે, એના નસીબની બલિહારી પરિવારે આવી હાલતમાં એને તરહોડી દીધી। જે પરિવારને અત્યાર સુધી એણે ઘણું બધું આપ્યું હતું એ જ કૃતજ્ઞ પરિવારે છેલ્લા 6 મહિનાથી એને ઘરમાંથી કાઢી મૂકી હતી। એને ઘણીવાર એ ઘરમાં માર પડ્યો હતો અને બહાર તગેડી મૂકવામાં આવી હતી છતાં એ મૂંગે મોઢે બધું જ સહન કરે જતી પણ છેલ્લી વારનો માર એનાથી સહન ન થયો અને એ ચોધાર આંસુએ ઘરને આખરી વખતના રામ રામ કરી નીકળી પડી। પરિવારના સભ્યોને તો એ કયા ખબર હતી કે એ ગર્ભવતી હતી। જે મળે એ ખાઈ પીને અને જયા ત્યાં જેમ તેમ રાત્રિઓ પસાર કરી એણે આ દુઃખ ભર્યા 6 મહિના વિતાવ્યા હતા। પણ એ પોતાની આ વ્યથા કથા કોને સંભળાવે? એ કયા મોઢે પોતાની વિતકથા વર્ણવે? મૂંગી જો હતી, ભગવાને એને જીભ તો આપી હતી પણ એમાં વાચા પૂરવાનું બાકી રાખી દીધું હતું। એ જયા જતી ત્યાંથી લોકો એને હળધૂત કરી કાઢી મૂકતા આજે તો ઉપરવાળો પણ એની આકરી કસોટી કરી રહ્યો છે। ધોધમાર વરસાદ અને પવનના તેજ સુસવાટા વચ્ચે એનું શરીર સોને માથે 2 ડિગ્રીએ તપી રહ્યું છે। શરીરમાં હોય એટલું જોર ભેગું કરી એ પોતાના બાળકને જન્મ આપવા મથી રહી છે। આખું શરીર તૂટી રહ્યું છે અને મનથી પણ એ ભાંગી પડી છે। આમે સગર્ભાવસ્થા દરમિયાન સરખો ખોરાક ન થવાને કારણે એનું શરીર લેવાઈ ગયું છે જેથી એ અત્યારે પ્રસવ માટે પૂરતું બળ કરી શકતી નથી। છેલ્લો ઊંડો શ્વાસ લઈને પરમપિતાને યાદ કરી એણે શરીરમાં વધી હતી એ બધી તાકાતનો એકસાથે ઉભરો ઠાલવ્યો અને એ જ પળે એ બેશુદ્ધ થઈ ગઈ। સૃષ્ટિના નવા આગંતુકને પોતાની કોખે જન્મ આપતી વેળાનું દ્રશ્ય એ નિહાળી પણ ન શકી। એના શરીરના ધબકારા ધમણની માફક એકદમ તેજ ચાલવા લાગ્યા। શરીરમાંથી જીવ નીકળી ગયો હોય એમ એ સાવ નિશ્ચેતન થઈને એમ જ પડી રહી। અડધાએક કલાક પછી એ જ્યારે ભાનમાં આવી તો એના આનંદનો કોઈ પાર ન રહ્યો। આખરે જે એકમાત્ર કારણ અને આશાએ એ જીવી રહી હતી તે આશા ફલિત થયાની મંગળ ઘડી આવી પહોંચી। એનું અંગે અંગ રોમાંચિત થઈ ઉઠ્યું। બાજુમાં જ રહેલા પોતાના શિશુનું એ દ્રશ્ય એના માટે અહર્નિશ આનંદ ઉપજાવનારું બની રહ્યું। પોતાના બાળકને એણે વહાલભરી ચૂમીઓથી નવડાવી દેવા ચાહ્યું પણ સાવ નંખાઈ ગયેલા ડીલે એ ઉઠી ન શકી। મહામહેનતે એણે બાળકને પોતાની નજીક લઈ સોડમાં લપાવ્યું અને જેમ તેમ કરી રાત્રિ પસાર કરી નાખી। સૂર્યદેવ પોતાના 7 ઘોડાવાળા રથમાં સવાર થઈ પોતાની પ્રિય સખી વસુંધરાને મળવા આવી પહોંચ્યા છે। વરુણદેવ એને રગદોળીધમરોળી વિદાય લઈ ચૂક્યા છે। થોડો ઉઘાડ થતાં બહાર લોકોની ચહલપહલ વર્તાય છે। એને પણ થોડીવારની વિશ્રામની પળો બાદ હવે રાહત અનુભવાય છે। હળવે રહી ઊભી થઈ એ બાળકને સાથે લઈ કોલોનીના પાછળના ભાગમાંથી આગળના ભાગે આવે છે। પણ માંડ થોડું ચાલ્યા બાદ કમ્પાઉન્ડની દિવાલ પાસે ફસડાઈ પડી ત્યાં જ બેસી જાય એટલામાં એણે બાળકને જન્મ આપ્યો છે એવી ખબર પડતા અમુક સન્નારીઓ એના માટે ખાવાનું લઈ આવે છે। પણ હવે એને કોઈના પર પણ વિશ્વાસ રહ્યો નથી।
એને એમ લાગે છે કે એ બધી સ્ત્રીઓ એના બાળકને ઝૂંટવી જશે એટલે એ તેમને પોતાની કે બાળકની નજીક ફરકવા જ દેતી નથી અને તેમને તગેડવાની કોશિશ કરે છે. પેલી સ્ત્રીઓ ઘરેથી લઈ આવેલું ખાવાનું તેનાથી થોડે દૂર મૂકી અંદરોઅંદર કાંઈક બબડતી પાછી જતી રહે છે. છતાંય એને તો એવો જરાસરખો પણ ખ્યાલ નથી કે તે સ્ત્રીઓ તો તેના શરીરને ઊર્જા મળી રહે અને તે પોતાના બાળકને સ્તનપાન કરાવી શકે એ માટે ભોજન લઈને આવી હતી. એનું તો ધ્યાન પણ એ બૈરાઓએ મૂકેલ અન્ન તરફ ગયું નથી. એનું ધ્યાન તો બસ એના બાળકમાં જ પરોવાયેલું છે. થોડીવારમાં સામેના જ ઘરમાં રહેતા 4-5 યુવાનો ત્યાં આવે છે અને એમને આ વાતની જાણ થાય છે. યુવાનોને એના માટે હમદર્દી ઉભરાય આવે છે. આથી એમાંના 2 યુવાનો થોડીવાર પછી એમની ઉપર રહેતા કાકીને ત્યાંથી ખાસ સુવાવડી માટેનો બનાવેલો ખોરાક લાવી તેની બાજુમાં જ મૂકી જાય છે. પણ એ તો હજીય એના શિશુમાં જ મશગુલ છે અને એને તો એમ જ લાગે છે કે આ હોકરડાઓ પણ પોતાના બાળકને એની પાસેથી છીનવી લેવા જ આવ્યા છે. એ થોડી વારે પોતાના બાળક સામે અને ક્યારેક આ યુવાનો તરફ નજર નાખી લે છે. પ્રસવ પછી એનામાં વાત્સલ્યનું ઝરણું ફૂટી નીકળ્યું છે. એટલે જ તો એ સામે ખાવાનું પડેલ હોવા છતાં અને કેટલાય દિવસથી ભૂખી હોવા છતાં એની તરફ નજર સુદ્ધા નાખ્યા વગર પોતાના બાળક પર જ ધ્યાન આપી રહી છે. પણ એને એટલો ખ્યાલ તો આવી જ ગયો છે કે આ છોકરાઓ એને કે એના બાળકને કોઈ હાનિ પહોંચાડે એમ નથી. છતાંય માની મમતાવશ એ હોકરાઓમાંથી કોઈને પણ પોતાની કે બાળકની પાસે ફરકવા દેતી નથી. એ બોલી શકતી નથી, નહીં તો કહી દેત કે ખબરદાર, જો મને કે મારા શિશુને હાથ લગાડ્યો છે તો. થોડીવારમાં એક કડો રિક્ષામાં 3 માણસો ત્યાં આવ્યા અને પેલા છોકરાઓ સાથે કાંઈક વાતચીત કરવા માંડ્યા. કદાચ આ છોકરાઓએ જ એમને બોલાવ્યા હશે એવું એને લાગે છે. એ 3માંનો એક માણસ એની નજીક આવતા જ એ ઉછળી પડી અને એના બાળકને એ લઈ જશે તો એ બીકે બરાડા પાડવા લાગી. પણ પેલા ભાઈને એની કાંઈ અસર ન થઈ. એ તો ખૂબ જ ત્વરાથી એને જાડા દોરડા વડે રિક્ષા સાથે બાંધી દે છે. એ એમાંથી છૂટવા આમથી તેમ વલખા મારે છે, પણ શરીરની શકિત હણાઈ ગઈ હોવાથી એ કેમે કરી છૂટી શકતી નથી. આ બાજુ પેલો માણસ હવે આસાનીથી એના બાળકને ઊંચકી રિક્ષામાં મૂકી દે છે. પોતાનું બાળક છીનવાઈ જતું જોઈ એની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગે છે. પણ દોરડાથી બંધાયેલી એ હવે કાંઈ કરી શકે એવી સ્થિતિમાં જ નથી. ઘરઘરાટીના અવાજો સાથે કડો ચાલુ થાય છે અને એને બાંધેલું દોરડું રિક્ષાવાળા ભાઈ છોડી નાખે છે. આગળ રિક્ષાને પાછળ રઘવાઈ થયેલી એ શહેરના ટ્રાફિકને ચીરતા આગળ ધપે જાય છે. પોતાના છીનવાયેલા બાળકને પાછું મેળવવા ધંપછાડા કરતી માની સ્થિતિ અકલ્પનીય છે. સાવ નંખાઈ ગયેલા શરીરે પણ એ રિક્ષાની પાછળ દોડતી જ જાય છે. રસ્તે પસાર થતા લોકો પણ રિક્ષા પાછળ એને દોડતી નિહાળી વિસ્મય અનુભવે છે. પણ એને કશાયની પરવા નથી. ચારે બાજુથી પસાર થતા વાહનો વચ્ચે એને તો બસ 2 જ વસ્તુ દેખાય છે: પોતાનું બાળક અને એને ઉપાડી જતી રિક્ષા. અંદાજે 10 કિલોમીટરનું અંતર કપાઈ ગયું છે. શહેરની ભીડભાડવાળી ગીચતા પાછળ રહી ગઈ છે. શરીરમાં નબળાઈ હોવા છતાં આટલું દોડવાથી એને આંખે અંધારા વાતા જાય છે, છતાંય એ દોડતી જ રહે છે. આખરે એક મોટા વરંડાવાળા મકાનની આગળ આવી રિક્ષા ઊભી રહે છે અને રિક્ષાવાળો એના બાળકને રિક્ષામાંથી નીચે ઉતારી મૂકે છે. ત્યાં પહોંચતા વેંત જ એ પોતાના વ્હાલસોયાને વાલી ચૂમીઓથી નવડાવી દે છે. એ અત્યારે કપરી દુઃખભરી યાતનાઓ વેઠ્યા બાદ ફૂલગુલાબી સુખદ પળોનો આસ્વાદ માણી રહી છે. એના ધાવણમાંથી ભાલ્પનું ઘોડાપૂર ઉમટી એના બાળકના પેટમાં ઠલવાઈ રહ્યું છે. આખરે તો એ પણ માં જ છે ને! ગાયમાતા દૂર ક્ષિતિજે પ્રકૃતિ 7 રંગોના શણગાર સજી ખીલી ઉઠી છે. સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો. આભાર.